गणेश गिरजानंद ने हूँ प्रथम लागू पाए, सरस्वती माँ वसो जिव्याए पूर्ण करो कृपाए। भारत कथा 5 प्रकारे ते सौनो आसार, भारत चंपू बाळ भारत महाभारत विस्तार। भारत सार सावंत्री भारत ते सौनु आ तत्व, निसंशय काव्य कर्યું છે જેમ દધી ધૃત સત્વ। પાંડવ ચરિત્ર શ્રવણ કરે પરીક્ષિત કેરો તન, જન્મે જયની 18 હત્યા ને થઈ ગયો પાવન। તેવો મહિમા આ કથાનો વાંચે સાંભળે જે, વૈરાગ્ય ભક્તિ પૂર્ણ પામે જ્ઞાન ગ્રહે જનતેહ। ओम श्री गणेशाय नमः। वैशंपाय राजा जन्मेजय राजा ने कहे छे कि हे राजन, हूँ तमने आ पर्व संभळावुं छुं, ते तमे ध्यानथी सांभळो। यमुना नदीना किनारे अयोध्या करीने गाम छे अने त्यां हस्तसेन करीने राजा छे। ते राजाने 13 राणीओ छे, पण पेट प्रजा नथी, एમને पुत्र संतान नथी। राजानी वृद्धावस्था थई छे अने तेमणे विचार कर्यो કે મારે પેટ પ્રજા નથી, તો આ સંસારને મારે હવે શું કરવો છે। એમ જાણી અને રાજાને મનમાં વૈરાગ ઉપડ્યો, એટલે રાજાએ ઘર છોડી અને ત્યાંથી જવાનો વિચાર કર્યો। રાજાને એક પાળેલો પોપટ હતો અને તેમની જોડે જે ઘોડા ઉપર રોજ સવારી કરતા હતા તે ઘોડા ઉપર બેઠા અને પોપટને સાથે લીધો અને ઘર બહાર ત્યાગી દીધો કે પ્રભુ મને જો પુત્ર આપશે તો જ હું ઘરે આવીશ એવું ધારી અને રાજા હસ્તસેન ઘરેથી નીકળ્યા છે। આનંદભેર રાજા પંથ કાપતા કાપતા 7 દિવસનો સમય ગયો છે અને મહાન ઘોર વનમાં રાજા પહોંચ્યા છે। ત્યાં એક બહુ જૂનું વડલાનું મોટું વૃક્ષ હતું। એ વડવૃક્ષની નીચે રાજા ઉતર્યા છે અને ત્યાં જ તેમને ઠહેરવાનો વિચાર કર્યો છે। અને રાજાએ પોપટને કહ્યું કે પોપટ જાઓ, તમે ચૂગો ચૂગો, અને ઘોડાને પણ ચરવા છોડી મૂક્યો છે। અને રાજા અખંડ તપ ધારી અને ત્યાં તપ કરવા બેસી ગયા છે। રાજાએ આસનવાળી અને માળા હાથમાં પકડી છે અને ભગવાનનું ધ્યાન ધર્યું છે। વડલાની નીચે જાપ જપતા જપતા રાજા ભગવાનને રીઝવવા લાગ્યા છે। એ વડલા ઉપર ઘુવડ પક્ષી માળો બાંધી અને રહેતા હતા। ઘુવડ અને એમની પત્ની પક્ષી અને પક્ષણી બંને એમનું ઉપર ઘર છે અને ઘુવડ જંગલમાં ફરવા ગયેલા છે, પક્ષણી ઉપર બેઠા છે ઉદાસમાં। એવામાં ઘુવડ પાછા આવ્યા ત્યારે પક્ષણી પૂછે છે કે આટલી વેળા તમે સ્વામી ક્યાં ગયા હતા, મને ગમ્યું નહીં। એટલે પક્ષી અને પક્ષણી બંને એકબીજાથી વાતો કરવા લાગ્યા કે હે રાણી, હે મારી પક્ષણી, તું સાંભળ, નીચે જે રાજા તપ કરે છે તે પણ આ કાનેથી સાંભળે છે, એને પણ શ્રવણ શક્તિ છે, પક્ષીઓનો અવાજમાં એ સાંભળી શકે છે, માટે એ પણ સાંભળે પણ કશું વાંધો નથી। કારણ કે ત્યારે સતયુગ હતો અને જે સત્ય ઉપર ચાલતા હતા તે પશુ પક્ષીની જવાબ પણ સાંભળી શકતા હતા। ઘુવડ પક્ષી કહે છે કે હે પક્ષણી, તું સાંભળ કે હું દેવતાઓની સભામાં ગયો હતો। ત્યાં દેવ સભામાં વિશ્વામિત્ર મહારાજ આજે એવું કહેતા હતા કે આજનો દિવસ એટલો પવિત્ર છે અને એવો સુકનવંતો છે કે આજે પણ જો કોઈ ક્રીડા કરે તો વંજા સ્ત્રી પણ પુત્ર પામે છે, શાપિત પ્રાણી પણ પ્રજાને પામે છે, પશુ પક્ષી કોઈ પણ આજે જો વંધ્યત્વ હોય, પુત્ર ના હોય તો પણ આજે તેઓ કામ ક્રીડા કરી અને એકબીજાને પુત્રની પ્રાપ્તિ માટે બંને પતિ પત્ની ભોગ કરે તો આજે તેમને જરૂર પુત્ર થાય। એમ વાતો કરતાં કરતાં પક્ષી અને પક્ષીણીએ બંને ક્રીડા આરંભ કરી અને પક્ષીએ જે વાત કરી તે રાજાએ સાંભળી। રાજા હસ્તસેને પક્ષીણીની વાત સાંભળી અને રાજા રોવા લાગ્યા કે હું નિર્ભાગી છું, અભાગ્યો છું। આજે જો હું મારા ઘેર હોત તો હું પણ મારી રાણી જોડે ભોગ કરત તો મને પણ પુત્રની પ્રાપ્તિ જરૂર થાત। હું નિર્ભાગી અહીં આવ્યો, હવે મારી હું દેહ પાડી નાખું। એટલે ત્યાં પાળેલો પોપટ આવ્યો, એણે રાજાનું રુદન જોયું તો પોપટે રાજાની પાંખોથી લૂછી અને પછી પોપટ બોલ્યો કે હે રાજા, તમે વનમાં આટલો પ્રેમ ધરી આવ્યા છો, તપ કરવા આવ્યા છો અને અહીંયા આવતા તમે આ
પક્ષીને પક્ષીની વાત સાંભળી તો જ તમને ખબર પડી છે, તો તમે દેહ કેમ પાડો છો? તમે રુદન કરો છો એ મને પણ ખબર છે, તો પણ ઘુવડ અને પક્ષીના વચન રાજાએ કયા તે પોપટે સાંભળ્યા. તો પોપટ બોલ્યો કે હે રાજા, તમે કામજોર ઉત્પન્ન કરી અને તમારું બુંદ, તમારું વીર્ય મને આપો, તો એ જઈ અને હું તમારી રાણીને આપું, તો આજને આજ મહારાજ તમારી રાણીને પણ પુત્ર રહેશે. ત્યારે રાજાએ વડલાનું પાંદડું લીધું અને મનમાં શુભ વિચાર કરી અને દડિયો બનાવ્યો પાંદડાનો, અને રાજાએ કામજોર ઉત્પન્ન કર્યો અને વીર્ય ક્ષલિત કર્યું. પછી એ દડિયો, એની અંદર વીર્યને લઈ દડિયો પેક કરી અને પોપટને આપ્યો કે લ્યો પોપટ, તમે જઈને મારી રાણીને આપો. પોપટે પ્રીત રાખી રાજા ઉપર, વિશ્વાસ રાખી, અને પોપટે ચાંચમાં દડિયો ઘાલી અને વહેલો પંથ કપાય એ માટે પોપટે જોરથી ઉડવાનું ચાલુ કર્યું. અને શોર્ટ પંથ પડે તેથી સિંધુ નદી પરથી ઉડતો ઉડતો પોપટ સિંધ સમુદ્રમાંથી સીધો નીકળી જઈશ એ આશાએ પોપટ જવા લાગ્યો. સિંધુ ઉપરથી ઉડતા ઉડતા પોપટ સૂર સપાટે જતા હતા, જોર ઝપાટે જતા હતા, અને રાજાનું ભવિષ્ય જાતા જાતા મનમાં વિચાર કરતા હતા. અને એવામાં પોપટને બાજ મળ્યો. એ બાજ તો અતિ જોરાવર હતો. પોપટને જોયો બાજે, અને પોપટની ચાંચમાં કંઈક જોયું, એટલે બાજે વિચાર કર્યો કે પોપટની ચાંચમાં જરૂર કંઈક ખાવાનો સામાન છે. એટલે બાજે પોપટ ઉપર આક્રમણ કર્યું. બાજે પોપટને ઘાયલ કર્યો. પોપટના શરીરમાંથી લોહી પડવા માંડ્યું, રક્ત પડવા માંડ્યું. પોપટ બિલકુલ ઘાયલ, ક્ષીણ થઈ ગયો. એટલે પોપટે વિચાર કર્યો કે જો હું દડિયો સાચવીશ તો શરીર નહીં રહે, શરીરને દડિયો બંને જશે. એના કરતાં હું હવે મારી કાયા સાચવું એમ કરી અને એનો પોતાનો પ્રાણ ઉગારવા માટે એને દડિયો ફેંકી દીધો. તે દડિયો જળમાં પડ્યો. બાજ નિરાશ થયો, કારણ કે સિંધુમાંથી તો બાજ પણ ન લઈ શકે દડિયો. પોપટે આશા મૂકી દીધી અને મેં મનમાં વિચાર્યું પોપટે કે રાજાનું હું દુઃખ ભાગી ન શક્યો, તો હવે હું નગરમાં જઈને પણ શું કરીશ? રાજાને હું શું મુખ દેખાડીશ? કારજ કથલ્યું કેમ કરવું, રાજા થશે નિરાશ, માટે ત્યાં જાઉં ન ઘટે, જાણી પૂર્યો વનવાસ. એટલે પોપટ પણ વનમાં જતો રહ્યો અને પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો. એવામાં વનમાં તપ સ્થળેથી રાજા ઉઠ્યા અને હસ્તસેન રાજા અશ્વ ઉપર બિરાજમાન થયા અને હર્ષભેર એમને એમના નગર થકી, એમના ઘર થકી પ્રયાણ કર્યું. 7 દિવસે પૃથ્વી પંથે પોતાને ઘરે આવ્યા. જોયું તો પોપટ ન જોયો. તેમને રાણીને પૂછ્યું કે મારો પોપટ ક્યાં ગયો? રાણીએ કહ્યું કે આપ પોપટને લઈને ગયા હતા રાજન, તે દિવસથી મેં પણ પોપટને જોયો નથી. રાજાએ લલાટે હાથ મૂક્યો અને રાજાએ વિચાર કર્યો કે હું મિથ્યા આ બાજુથી આ બાજુ મિથ્યા પ્રયાસ કરું છું. મારું દુઃખ કોઈ ભાગવાવાળું નથી અને મારે પુત્ર આ ભવિષ્યમાં છે જ નહીં. એમ મનમાં રાજાએ હામ વાળી અને રાજા બેઠા પોતાને ઘેર. વલ્લભ કહે દડિયો પડ્યો તેની શી થઈ પેર. મિત્રો, આગળ શું થાય છે તે આગળના એપિસોડમાં જોશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.